ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिके। भगवद गीता એના મૂળ રૂપે અધ્યાય 2 શ્લોક સંખ્યા 57 ગીતાનો સાર. યમ સર્વત્ર નભિસ્નેહમ તત્ર તત્ર પાપ્યમ શુભ અશુભમ ન અભિદંતિ ન દૃષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા. યમ સર્વત્ર નાભિસ્નેહમ તત્ર તત્ર પાપ્ય શુભાશુભમ ન અભિદંતિ ન દૃષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા. यम सर्वत्र स्नेह तत्र तत्र पाप्य शुभाशुभम न अभिदन्ति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठा. यम सर्वत्र नाभिस्नेहम तत्र तत्र पाप्य शुभ अशुभम न अभिदन्ति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठा. सर्वत्र निस्नेह तत्र तत्र पाप्य शुभ अशुभम न अभिदन्ति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठा. यः सर्वत्र निस्नेह तत्र तत्र शुभाशुभम न अभिदन्ति न दृष्टि प्रज्ञा प्रतिष्ठा. यः सर्वत्र नभिस्नेह तत्र तत्र शुभाशुभम न अभिदन्ति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठा. माताजी. यः सर्वत्र अभिनस्नेह तत्र प्राप्य शुभाशुभम न अभिदन्ति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठा. यः सर्वत्र अभिनस्नेह तत्र प्राप्य शुभाशुभम न अभिदन्ति न दृष्टि
તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા ય જે વ્યક્તિ સર્વત્ર બધે અનભિસ્નેહમ સ્નેહ રહિત તત્ર તે પાપ્ય પ્રાપ્ત કરીને શુભમ સારું અશુભમ ખરાબ નહીં અભિનંતી પ્રશંસા કરે છે ન કદી નહીં દ્રષ્ટિ દ્વેષ કરે છે તસ્ય તેનું પ્રજ્ઞા પૂર્ણ જ્ઞાન પ્રતિષ્ઠા દર અનુવાદ અને તાત્પર્ય શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદની છે. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે. મારી સાથે બોલજો. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી તેમ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે. ભાવાર્થ: ભૌતિક જગતમાં હંમેશા કોઈને કોઈ સારી કે માઠી ઉથલ પાથલ થતી હોય છે. જે મનુષ્ય આવી ઉથલ પાથલથી વિચલિત થતો નથી તથા શુભ અશુભથી પ્રભાવિત થતો નથી, તે કૃષ્ણ ભાવના અમૃતમાં સ્થિર થયેલો છે એમ જાણવું. મનુષ્ય જ્યાં સુધી આ ભૌતિક જગતમાં હોય છે ત્યાં સુધી સારા નરસાઓની અર્થાત ઈષ્ટ અનિષ્ટની શક્યતા સદા રહે છે. કારણ કે આ દુનિયા દ્વંદ્વોથી ભરેલી છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનાઓમાં ડર હોય છે તે શુભ અને અશુભથી લેશ માત્ર પ્રભાવિત થતો નથી. કારણ કે તેને કૃષ્ણ સિવાય બીજા કે કશામાં લેવા દેવા નથી અને કૃષ્ણ એકમેવ સર્વતા શુભ છે. કૃષ્ણ પ્રતિ આવી ભાવના મનુષ્યને સંપૂર્ણ ગુણાતીત એવી દિવ્ય અવસ્થામાં અવસ્થિત કરે છે, જે પારિભાષિક રીતે સમાધિ કહેવાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप गदामह्यं ददाति सदा. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश श्रीरूपं सागरजातं सगण रघुनाथान्तं तं सजीवं साधवेतं सावधूतं परिजनसहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री शाखानितां. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे. हरे कृष्ण. બધા ભક્તોનું સ્વાગત છે હરિકૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં સોમવારથી ચાલી રહેલા આ સત્સંગમાં. તો બધા ભક્તો આપણે આવ્યા અહીંયા સાંભળવા માટે. આપણા એક ઉત્કંઠા હોય, તમે બધા એ માટે જ આવ્યા છે ને સાંભળવા મને મળે. સોમવાર છે અને કંઈક સાંભળવું એ ઉત્કંઠા છે આપણા. અને મારી એવી જે યાત્રાસન પર બે એની એવું કર્તવ્ય છે કે જે સાંભળનાર છે ને એને તૃપ્ત કરે.
એનું કર્તવ્ય છે કે એની તૃપ્તિ થાય, કે એની ઉત્કંઠા માટે તમે સત્સંગમાં આવ્યા છો. મારી એવી ફરજ છે, કોઈ પણ એ દેશે આ વેકેશન પર, એની એક ફરજ છે કે આવનાર વ્યક્તિને એને તૃપ્ત કરે. તો મારે એવું બોલવું જોઈએ કે તમે મજા આવે, એવું બોલવું જોઈએ હે, કે તમે તૃપ્તિ થાય એવું બોલવું જોઈએ હે? નહીં. બે વસ્તુ છે, એક પ્રેય અને એક શ્રેય. બરોબર? પ્રેય કેવું છે કે ઇન્દ્રિયોને તૃપ્ત કરે. કેવું કરે? ઇન્દ્રિયોને આનંદ આવે, બહુ મજા આવે એવું બોલે છે પ્રભુ, વાહ હે, ખાલી આનંદ આવે, ઇન્દ્રિયોનો આનંદ. અને શ્રેય કેવું છે? જે આત્માને આનંદ, જે આપણું કલ્યાણકારી થઈ છે. એક માતા હોય ને, માતા, એના બાળક જયારે બીમાર પડે ને તો એને દવા પીવડાવે. દવા પીવડાવે કે જેથી બાળક સારું થઈ જાય. દવા કડવી હોય, બાળકને ગમે નહીં. માતાને ખબર છે કે આનો દવા પીવડાવીશ ને તો મારો બાળક સારું થઈ જશે, મારો બાળક રોગથી મુક્ત થઈ જશે. એની મીઠી દવા ન હોય, ચોકલેટ ખવડાવો તને સારું લાગે, માતાને ચોકલેટ નહીં ખવડાવે. ચોકલેટથી એને આનંદ મળશે પણ એનું શ્રેય થાય નહીં. એટલે પ્રેય અને શ્રેય બે વસ્તુ છે. તો શ્રોતા અને વક્તા, તમે સાંભળવા માટે આવ્યા છો અને હું તમને કંઈક કહેવા માટે આવ્યો છું કે મારું કર્તવ્ય છે કે તમારું શ્રેય થાય. તો એવી જ ઉત્કંઠા હતી કોનામાં? આ લાયકાત છે કે સાંભળવાની અને કહેનારની. એવી ઉત્કંઠા હતી જ્યારે પરીક્ષિત મહારાજ ને ખબર પડી કે મારી 7 દિવસમાં મૃત્યુ છે, મારી 7 દિવસમાં મૃત્યુ છે, તો મારે શું કરવું જોઈએ? એના ઋષિ બધા, એના ગુરુ હતા, કુલગુરુ, બધાને પૂછ્યું, એના વડીલોને પૂછ્યું મારે શું કરવું જોઈએ, મારે શું સાંભળવું જોઈએ? તો એવામાં ત્યાંથી સુખદેવ ગોસ્વામી નીકળ્યા. તો એમને કીધું કે હું આ મૃત્યુની કગાર પર બેઠો છું, તો મારે શું છે, મારું કરવું જોઈએ, મારે શું સાંભળવું જોઈએ, શું મારું કર્તવ્ય છે? તો જ્યારે સુખદેવ ગોસ્વામી એની બહુ સરસ જવાબ આપે છે કે તારો પ્રશ્ન નથી, હા હરેક જન કલ્યાણનો આ પ્રશ્ન છે. કેમ કે હરેક જીવાત્મા આ મૃત્યુની કગાર પર બેઠો છે. આપણે બધા મૃત્યુની કગાર પર બેઠા છીએ, આપણે બધા મૃત્યુની કગાર, પણ આપણે ખબર નથી. હું આજે કારખાને ગયો ને, આજે મારો શરૂઆત થઈ, તો કારખાને ગયો ને, ભાઈ મને કીધું તમે જેની બાજુ બેઠા હતા ને, કામ કરતા હતા ને, એ કાકા ઓફ થઈ જાય. વિચાર કરો, દિવાળીમાં અમે દિવાળી પહેલા અમે હારે કામ કરતા હતા. પછી કારખાને ગયો તો મને કહ્યું કાકા મૃત્યુ થઈ ગયું. વિચાર કરો, ખબર આવું છે. કમળ દલ જલ જીવન દલમલ. એટલે આપણે બધા જ આ મૃત્યુની કગાર પર બેઠા છે, પણ આપણને ખબર નથી. એ કાકાએ મારા નંબર લીધા હતા. બધા હું રોકડી કરવા ગયો હતો, મારું કાર્યક્રમ બંધ થઈ ગયો, એટલે મારા નંબર, મારા કે જગન હું સત્સંગ કરતો એની કે મારે જગન્નાથપુરી જવું છે, કે તમે એકવાર મને આપણે જવા આવે. વિચારો, એને ખબર હતી મારું મૃત્યુ થઈ જવાનું. એવું છે, આપણે બધા મૃત્યુની કગાર પર બેઠા છે, પણ આપણને ખબર નથી. તો બહુ સરસ પ્રશ્ન છે. એવું બોલ્યા સુખદેવ ગોસ્વામી કે તમારો પ્રશ્ન નથી, આ જન કલ્યાણનો પ્રશ્ન છે. અને તમારે શું કરવું જોઈએ? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, ભગવાનનું નામનું તમારે કીર્તન કરવું જોઈએ, ભગવાનની કથા તમારે સાંભળવી. તો મારું કર્તવ્ય એ છે કે તમને એવું સંભળાવું કે આપણું શ્રેય થાય, પ્રેય નહીં. તો ભગવાન અહીંયા કહે છે, અહીંયા બોલે છે ને, તો આ ભગવાન આ શ્લોક ઉપર બોલે છે. અર્જુને શું પૂછ્યું હતું? આપણે દિવાળી પહેલા આગળ આપણે સાંભળી ગયા ને બધું. તો અર્જુને શું કીધું? અર્જુને શું કીધું એટલે ભગવાન પછી બોલવાનું ચાલુ કરે છે. તો અર્જુન છે ને 54મા શ્લોકમાં પ્રશ્ન પૂછવા દિવાળી પહેલા, કે અર્જુન કહે છે ભગવાન સ્થિત પગ્ય કા ભાષા, આ સ્થિત પગ્ય હોય એની ભાષા કઈ હોય? અર્જુને કીધું હે કૃષ્ણ, આધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળો મનુષ્ય સ્થિત પગ્ય, એના લક્ષણો કેવા હોય છે એમ કે અર્જુન પ્રશ્ન પૂછે છે. એના સ્થિત પગ્ય હોય એના લક્ષણો કેવા હોય, એ કેવી રીતે બોલે છે, એમ તેની ભાષા કેવી હોય, અને કેવી રીતે બેસે છે, અને કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન પૂછે છે. કોણ? અર્જુન. તો પછી ભગવાનને જવાબ આપે છે.
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, બીજા એની પછીના શ્લોકમાં કે મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિ ની સર્વ કામનાનો પરિત્યાગ કરે ને, અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન, આ પ્રમાણે એનું વિશુદ્ધ થયેલું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે. કેવું? આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પગ્ય કહેવાય. શું કહેવાય? સ્થિત પગ્યો કહેવાય. પછી બીજા શ્લોકમાં ભગવાન શું કહે? આપણે ગયા સોમવારે સાંભળ્યું, દુઃખેશુ અનુદિગ્ન મના સુખેશુ વિગસ્પૃહા વિતરાગ ભય ક્રોધા સ્થિત ધીનુમની ઉચ્યતે. તો જે મનુષ્ય તેવી સંતાપોમાં, ત્રણ પ્રકારના પ્રભુજી સમજાવ્યું હતું, ત્રણ પ્રકારના તાપ છે. કેવા? ત્રણ પ્રકારના તાપ છે. આદિદેવી, જે દેવો દ્વારા આપવામાં આવે ને, જે સુનામી રૂપે, અકાળ રૂપે, બધી રોગચાળા રૂપે આ દેવો દ્વારા દુઃખ આપવામાં આવે. આદિદેવી, આદિ આધ્યાત્મિક, મનમાંથી ઉદ્ભવે, કોઈ આપ્યા ન હોય, મનમાંથી જ ઉદ્ભવે. પોતે મનમાં દુઃખી થઈ જાય, મનમાં કઈ કારણ વગર દુઃખી થઈ જાય. મારી પાસે બાજુવાળાનું કેવું હોય ને તો પોતે દુઃખી થઈ જાય કે સારું આનું કેટલું બધું, પોતે મનથી જ ઉદ્ભવે બધું. સમજાણું? આદિ આધ્યાત્મિક. અને બીજું છે આદિ ભૌતિક. આદિ ભૌતિક એટલે બીજા જીવો દ્વારા દુઃખ આપવામાં આવે. આપણે લડાઈ ઝઘડો કરીએ તો મારે ને આપણે, પછી મચ્છર કરડે, લડાઈ ઝઘડો થાય, બીજા જીવો દ્વારા આપવામાં આવેલા દુઃખો. એટલે ત્રણ પ્રકારના દુઃખ છે. કેટલા પ્રકારના? ત્રણ. આદિદેવિક, આદિ ભૌતિક ને આદિ આધ્યાત્મિક. પછી પાછા પ્રશ્ન પૂછી કાઢે, હું બેસું ને આપણે યાદ રહેવું છે. આ ત્રણ પ્રકારના દુઃખો છે. એમાંથી મનુષ્ય વિચલિત ન થાય ને, આવા બધા દુઃખથી વિચલિત ન થાય, અથવા સુખ પામી રાજી થતો નથી, સુખ પામીને રાજી ન થાય, અને આસક્તિ, ભય, ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મન વાળો મુનિ કહેવાય. આ પહેલું લક્ષણ ભગવાને કીધું. હવે આજના શ્લોકમાં ભગવાન શું કહે છે? જે મનુષ્ય આસક્તિ કે રહિત છે, જે શુભ પામી હરકાતો નથી, તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પશુ તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે. હવે આસક્તિ, આના આગલા શ્લોકમાં ભાવાર્થ પ્રભુપાદજીના ભાવાર્થ લખે છે ને, એમાં બહુ સરસ સમજાયું છે કે આસક્તિ છે. આસક્તિ કોને કહે? પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે વસ્તુ ગ્રહણ કરે ને, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે વસ્તુ ગ્રહણ કરે ને, તેને આસક્તિ કહેવાય. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટેની એટેચમેન્ટ, એને શું કહેવાય? આસક્તિ. ઇન્દ્રિય તૃપ્તિ માટેની એટેચમેન્ટ, એમાં મારી આસક્તિ છે. ને એનું વિરોધ સમજાવે છે. અને આવી વિષયાસક્તિનો અભાવ, એને શું કહેવાય? વિરક્તિ કહેવાય. આનો વિરોધી શું છે? એને વિરક્તિ કહેવાય. તો આવું થઈ શકે આપણથી? શુભ અને અશુભ આમાં આપણે સમાન રહી શકીએ? રહી શકીએ છીએ આપણે? આપણે વિચલિત થઈ જાય છે ને, થોડુંક દુઃખ આવે ને, થોડુંક જેવું દુઃખ આપણને વિચલિત કરી નાખે છે. શરીર જેવું દુઃખ આપણને આવી જાય તો આપણે વિચલિત થઈ જાય. થોડુંક સુખ આવી જાય તો આપણે હરખાઈ જાય. શુભ એટલે શું? સારું. આપણી ઘરે સારો પ્રસંગ થયો, છોકરાના મેરેજ છે, છોકરાની સગાઈ થઈ, તો આપણે બહુ આનંદમાં આવી જાય. અને અશુભ, આપણી ઘરે મૃત્યુ થઈ ગયું હોય, કેટલા આપણે ઓહો કેટલો દુઃખી થઈ ગયો, કેટલું મારું લૂંટાઈ ગયું, આપણે તો શોકમાં આવી જાય. અને સુખ પામીને આપણે હરખાઈ જાય. તો આ બેમાં સમાન દ્રષ્ટિ કોણ રાખી શકે? આ બેમાં સમાન દ્રષ્ટિ આપણે નથી રાખી શકીએ છીએ? નથી રાખી. ભલે આપણે વિચલિત થઈ જ જાય, 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, કલાક માટે વિચલિત થઈ જ જાય. કેમ? આપણે કૃષ્ણ ભાવનામાં સ્થિર નથી. આ બહુ હાર્ડ વિષય છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઈષ્ટ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે વ્યક્તિ સમાન રહી શકે. આ સામાન્ય વસ્તુ નથી. આ ભગવદ્ ગીતા રાજાઓ અને ઋષિઓનો વિષય છે કે સામાન્ય વ્યક્તિ આપણે કરી નહીં. એ કૃષ્ણ ભાવના વૃત્તમાં દઢ હોય ને
પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે, બહુ સરસ સમજાવે, એકદમ ઈઝી, આમ શાંતિથી સમજો તો ભૌતિક જગતમાં હંમેશા કોઈ ને કોઈ સારી કે માટી, સારી ને ખરાબ ઉથલ પાથલ થયા જ કરે છે. થાય છે ને? અત્યારે વિચાર કરો, અત્યારે શું હાલે છે? મંદિર હાલે ને? મંદિર હરેક વ્યક્તિ વિચાર કરે મારો શું થાય, હે એવો વિચાર કરે હરેક વ્યક્તિ. જો કોઈને ધંધા ચાલુ નથી થયા, કોઈનો વેપાર નથી ચાલતો, કોઈ વસ્તુ ચાલતી નથી, યુદ્ધ ચાલે છે, ઉથલ પાથલ થયા રહે. આ ભૌતિક જગતનો સ્વભાવ છે. શું છે? ભૌતિક જગતનો સ્વભાવ છે. મટીરિયલ વર્લ્ડ એટલે પરિવર્તનશીલ. આ જગત કેવું છે? પરિવર્તનશીલ. હરેક વસ્તુ અહીંયા કેવી છે? ટેમ્પરરી માટે છે. હરેક વસ્તુ ટેમ્પરરી એટલે ભૌતિક. આ શરીર કેવું છે? ટેમ્પરરી. પણ આપણે શું માની છીએ? આપણે કેવું થાય છે આવાજ? નહીં, પરમેનન્ટ છે. આપણને થાય ને એવું, આ શરીર પરમેનન્ટ રહેવાનું છે. પણ બહુ ઇઝી, તમે આપણે આત્મ સાક્ષાત્કાર કરવો તો હા ઈજી વસ્તુ છે, થોડી બુદ્ધિ લગાવવી પડે. આપણા શરીરનો આપણે સમજી શકીએ. શરીરનું પેલા ભગવાન આ જ સમજાવે છે, દેહીનો યસ્મિન યથા દેહે કોમારમ યોનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર તસ્તન મોહ્યતી. ભગવાન સિમ્પલ વસ્તુ સમજાવી, એકદમ નાનો હતો મોટો થાય છે, યુવાન ગઢપણ, આપણા શરીરમાં જ પરિવર્તન થયા કરે. પણ આપણે એના છીએ, આપણે રહીએ છીએ, શરીર બદલાયા કરે. આપણે માટે શોખ કરીએ છીએ, એની માટે મારું શરીર નાનું હતું એ મોટું શરીર આવે, એની માટે શોખ કરીએ છીએ, રોઈએ છીએ, નથી રોતા. શરીર પરિવર્તન થઈ ગયું ને. જેવી રીતે મનુષ્ય જૂના વસ્તુ તજી દે અને નવા વસ્તુ ધારણ કરે, તો આપણને હરખ થાય ને કે મેં દિવાળીમાં નવા કપડા લીધા. એટલે ભગવાન અર્જુન એમ કે તું કરો શોખ કરે છે, આને તો નવું શરીર મળશે. નેનમ દેહાની સત્રાણી, આ શરીર છૂટી જશે, નવું દેહ મળશે. તું કરે શોખ કરે છે. હવે દિવાળીમાં નવા કપડા લીધા, આપણે હરખ થયો ને, કેવો મસ્ત કપડા લીધા, નવા વર્ષથી પહેર્યા. તો ભગવાન એને કહે કે અરે અર્જુન, આ શરીર તમે જૂનું છે, નવું શરીર મળશે. ગુણ કર્મ વિભાગ છે. ગુણ અને કર્મ અનુસાર બીજું શરીર મળવાનું છે. કેમ? ના હન્ય તે હન્ય માન્ય શરીર. શરીર હણાવવાથી ક્યારે આત્મા હણાતો જ નથી. તો કેમ આપણે શોખ કરી? સિમ્પલ વસ્તુ આવી ને જવાબ અહીંયા, આપણે શરીરના ભાવમાં છીએ. સિમ્પલ વસ્તુ આપણે આ દેહાત્મા ભાવમાં છીએ. એટલે શોખ કરી. શોખ કોણ ન કરે? તો ભગવાન કે સ્થિત ભગ્ય હોય ને એ શોખ ન કરે, એને આસક્તિ ન થાય શરીર આવે, એને શુભ અશુભ એ કેમ એને સમાન રહી. હા, જ્યારે સનાતન ગોસ્વામી એક બ્રાહ્મણને દીક્ષા આપવાના, બરોબર છે, આ ઘટના માનસી ગંગા. માનસી ગંગા જીવ કોણ કોણ જીવે? માનસી ગંગા વૃંદાવનમાં માનસી ગંગા કઈ ખબર છે? માનસી ગંગા એટલે ખ્યાલ છે કોઈને? માનસી ગંગા, માનસી ગંગા જ્યારે ભગવાન ગોવર્ધન ધારણ કરે અને ગોવર્ધન મૂકી દે અને ઇન્દ્ર પશ્ચાતાપ કરે છે. ખબર છે કે ભગવાન મેં કેવું ગલત કામ કર્યું, મેં બહુ ખોટું કામ કર્યું, મેં બહુ ખોટું કામ, મેં તમારું પરીક્ષા લીધી, તમારું ટેસ્ટ કર્યો અને તમારી પર મેં શંકા કરી કે આ ગોવાળી થોડો ભક્ત ભગવાન થઈ શકે એવું એને શંકા કરી. એટલે બહુ રોવે છે. અભિષેક પછી ભગવાનનો અભિષેક કરે, સ્વર્ગની ગંગા લાવી, ઐરાવતની ગંગા લાવીને ત્યાં ભગવાનનો અભિષેક કરે છે. અને ત્યાં કહેવાય માનસી ગંગા સ્થળનું નામ છે. ત્યાં સનાતન ગોસ્વામી રહેતા હોય, સનાતન ગોસ્વામી રહેતા હોય, ત્યાં એક બ્રાહ્મણ એની પાસે દીક્ષા લેવા આવે કે મને તમારી સર્વશ્રેષ્ઠ વસ્તુ આપો, સર્વશ્રેષ્ઠ વસ્તુ આપો. તો એને પછી કે ઓલામાં છે ને કચરા પેટી છે ને, ત્યાં છે ને સર્વશ્રેષ્ઠ વસ્તુ પડી છે. ઉકળો હોય ત્યાં સર્વશ્રેષ્ઠ વસ્તુ પડી છે. કે હા, સર્વશ્રેષ્ઠ વસ્તુ પડી છે. તો એના બ્રાહ્મણ જાય છે તો શું હોય ખબર છે? પારસમણી. પારસમણી કોને કહેવાય? પારસમણી છે ને જે વસ્તુને આપણે અડાડ દઈએ ને સોનું બની જાય. વિચાર કરો, જેને આપણે અડાડ દઈએ એ સોનું બની જાય, પારસમણી. તો એને આપી દે કે આ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે તારા માટે. પછી જયારે બ્રાહ્મણ રસ્તામાં જતો હોય ને પારસમણી જઈ, પછી એના મનમાં વિચાર આવે. બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એના વિચાર કરે, થિંકિંગ કરે.
તો વિચાર કરે કે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુ છે હે અને હોવી જોઈએ, તો આને ઉકાળામાં કેમ રાખી, આને ઉકાળામાં કેમ વસ્તુ મૂકી? આપણી પાસે સોનું હોય તો આપણે ક્યાં કરીએ? શું કરીએ? કબાટમાં મૂકી. વધારે સોનું હોય તો આપણે લોકરમાં મૂકી જાય, સુરક્ષિત રાખીને સારી જગ્યા હોય હે. તો આને વિચાર કર્યો કે આની પાસે જો આ સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો આને ઉકાળામાં ક્યાં મૂકી દીધી, નાખી દીધી. તો અહીંયાથી એ બ્રાહ્મણ પાછા ફરે છે અને પાછા ફરે પછી એને પ્રણામ કરે છે કે નહીં, તમે આનાથી મને સર્વશ્રેષ્ઠ વસ્તુ આપો. નક્કી તમારી પાસે આની કરતા સર્વશ્રેષ્ઠ વસ્તુ હશે? હે હા, એ પ્રણામ કરે એને. તો કે હે તારે આની કરતા સર્વશ્રેષ્ઠ વસ્તુ જોવે છે? કે હા. કે આવડા છે ને તું માનસી ગંગામાં નાખી. હા, આ પારસમણી છે ને એને તો માનસી ગંગામાં નાખી દે. વિચાર કરો, આપણને કહીએ તો આપણે શું કરીએ? નાખવા જઈએ આપણે? એટલે આ વસ્તુ કોનું છે, આમ નાખી દેવાય? કે એ તો આ નાખી દેવી. પછી એને નાખી દીધું અને પછી એને શું આવે છે ખબર છે? હરિનામ દીક્ષા આવે છે. એને હરિનામ દીક્ષા આવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાન નામનું દીક્ષા આવે. હરિનામ દીક્ષા એટલે કેવું છે? ભગવાન આ કઈ દીક્ષા કહેવાય? દીક્ષા થઈ ગઈ એટલે મોટું કાર્ય. દીક્ષા કાલે કરે શિષ્ય આત્મસમર્પણ. દીક્ષા એટલે ખાલી પ્રથમ સોપાન છે. ખાલી ભગવાન આપણે ગુરુ આપણું ભગવાન સાથે સંબંધ બાંધે છે, પછી બીજી દીક્ષા આવે. આપણે આ પોઈન્ટ પર એ માટે આવ્યા હતા કે આવા જે સંતો છે, મહાત્મા જે મુક્ત અવસ્થામાં છે, એ આવું સોનું હોય બધાને સમાન ગણે, માટીને સમાન ગણે, એને બધું સમાન હોય. એટલે એને માટે આ વસ્તુ છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી, સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરા. જ્યારે સમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે ભક્તિની શરૂઆત થાય. એટલે ભગવાન આ વસ્તુ સમજાવે છે અર્જુન કે સ્થિત પગ્ય કા ભાષા. એક વસ્તુને એંગલ થી સમજાવવાનો પ્રયત્ન કરે કે સ્થિત પગ્યની શું ભાષા હોય અને કેવું હોય, અને આ વસ્તુ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, આ વસ્તુ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એ વસ્તુ સમજાવે છે. જો આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં, એને માટે શું કરવું જોઈએ? એને માટે પ્રમાણિક વ્યક્તિ પાસે જવું પડશે. કોની પાસે જવું પડશે? પ્રમાણિક વ્યક્તિ પાસે. અને પ્રમાણિક વ્યક્તિ કોણ છે? જેને સત્યનું જ્ઞાન થઈ ગયું છે એવા વ્યક્તિ પાસે જવું. જેને સત્યનું જ્ઞાન છે ને એવા વ્યક્તિ પાસે જાશું તો આપણી પાસે એવા લક્ષણો, આપણા હૃદયના લક્ષણો થશે. તદ વિધિ પણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત દર્શિનમ. જેને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા વ્યક્તિ પાસે આપણે જવું, એને શરણમાં જવું ને એની સેવા કરશું ને એને પ્રશ્ન પૂછશું, એ આપણા કાન ખેંચશે. કોણ? એ આપણા કાન. કોણ કાન ખેંચે? ગુરુ. ગુરુના ચરણમાં જયા વગર કોઈ વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરી શકે નહીં. ડાયરેક્ટ આપણે ભગવાનની પણ સેવા કરી શકીએ નહીં. આપણે સેવા કરી પેલા ગુરુ પરંપરા મૂકીને, એટલે ગુરુના ચરણમાં જાશું ને તો જ આપણે ભગવાનને પ્રાપ્ત કરીએ. ગુરુ દીક્ષા લેવી બહુ આવશ્યક છે. અને દીક્ષા લેવા માટે આપણે શ્રદ્ધા હોવી. કેવું હોવું જોઈએ? શ્રદ્ધા હોવી. શ્રદ્ધા બહુ મહત્વનો વિષય છે. અને શ્રદ્ધા ક્યાંથી આવે એ સમજવાનું. આદો શ્રદ્ધા તત સાધુ સંગ. કેવી હોવું જોઈએ? આદો શ્રદ્ધા હોવું જોઈએ. આમ શ્રદ્ધાનો મતલબ છે પાયો. જેટલી પાયો મજબૂત હોય એટલું આપણે ગમે એટલું બિલ્ડિંગ બનાવી મોટું, એ ટકી રહી ને, 1 માળ લઈ 2 માળ લઈ, એવું શ્રદ્ધા પર વસ્તુ છે, નિર્ભર કરે. અને શ્રદ્ધા ક્યાંથી આવે? સાધુ સંગ. આદો શ્રદ્ધા તત સાધુ સંગ. શ્રદ્ધા હોવી જોઈએ અને સાધુ સંગ થવો જોઈએ. કેવો? સાધુઓનો સંગ. કેવા સાધુ? જુનાગઢમાં બહુ બાવા પરિક્રમા ગયા ને, બહુ સાધુ. હમણાં અમારા મામારે ગયો હતો, દેશમાં ગયો ને તો બાપુ બેઠા હતા હનુમાનજી ટેકરી પર. હનુમાનજી ગયા હતા. પછી બાપુ પછી સલમ લીધી, સલમ નો બેગ માર્યો, બોલ બચ્ચા. પછી તો જવાબ આપેલો. ઇન્દ્રિયોનું દમન કરીને આપણે કોઈ દિવસ, એને શું સમજે ખબર છે? સલમમાંથી ઇન્દ્રિય શૂન્ય બની જાય. ઇન્દ્રિય કેવું? શૂન્ય બની જાય. આવું નશો કરવાથી ઇન્દ્રિય શૂન્ય બની જાય. એને શું લાગે ખબર છે? આ લોકોને સમાધિ લાગી જાય.
એ લોકોને એવો ભાસ થાય કે સમાધિ લાગી, વાસ્તવમાં સમાધિ લાગી, પાછા એનો નશો ઉતરી જાય ને એટલે પાછા હતા એમ નથી જાય, એટલે બોલ બચ્ચા આવી ગયા, ક્યાં લઈ ગયા આયા બાબુ, ચાની પ્યાલી લીધી, ચુસ્કી મારે, બાજુ મોબાઈલ વાગે, ભજન વાગે બાબુ. પછી મેં ગુરુ પછી જોયું ને બાબુ, તે ગુરુ કોણ, એના ગુરુ કોણ ખબર છે? એનો ફોટો હતો, શું નામ છે? મોરા ટેકરા બાબુ. હા ભાઈ એના ગુરુ હતા, એના શિષ્ય લાગે, યાદ આવી ગયું. એટલે આવા સાધુની ફરક ક્યાંથી થાય ખબર છે? તમે મને જવાબ આપો. સાધુને ઓળખવા હોય ને તો શાક એની ફરક ક્યાંથી થાય? સાધુને કઈ રીતે આપણે ઓળખવા? હે? એની ઇન્દ્રિય નિયત હોય, બરોબર. બીજું, સાધુને ઓળખવા ને કાનથી ઓળખવા. સમજાવ કેમ? કારણ કે આપણે સાંભળીએ ને તો ખબર પડે બોલે છે. આમાં છે ને આગળ કઈ ને સ્થિત પગ કેવી રીતે બોલે છે, ચાલે છે, તો કાનથી આપણે એને સાંભળીએ તો આપણે સમજી શકીએ, અને એને આચરણ કેવું છે, જે બોલે છે એવું કરે છે તો આપણે સાંભળી શકીએ. આદો શ્રદ્ધા સાધુ સંગ. પછી શું કરી? સાધુ આપણને ભજન ક્રિયા આપે, જે ભજન આપે ને ભજન, કે આપણે ભજન કરવાનું છે. એ સાધુ આપણને ભજન આપે, આપણે ભજન એને ભજન કરવાનું છે. એ ભજન કરતા કરતા શું કરવાનું છે? કરતા અનંત નિવૃત્તિ, એને અનંત રિયા જવો. આપણે અનંત પ્રવૃત્તિ નથી કરવાની છે. પછી ખાલી કેવી પ્રવૃત્તિ કરવાની છે? અર્થ પ્રવૃત્તિ. અનર્થ ક્યાં છે? અનર્થ ન હોય, કોઈ પણ પ્રકાર નશો નહીં કરવાનો. આ બધા અનર્થ છે. 4 નિયમ આપે ને, આપણે 4 નિયમ આપે અનર્થ નિવૃત્તિ. આપણે 4 નિયમ પાલન કરવાનું છે. કોઈ પણ પ્રકાર નશો નહીં, જુગાર નહીં, વ્યભિચાર નહીં, માંસાહાર નહીં. મેં આગળ સમજાવ્યું છે, સિમ્પલ લેક્ચર આપું તમને, સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું કે 4 વસ્તુ કરવાથી શું શું નષ્ટ થઈ જાય. એટલે આ બહુ જરૂરી છે. હા, અનર્થ પ્રવૃત્તિ, આ બધા અનર્થ છે. આ 4 અનર્થ છે મોટા મોટા. નશો નહીં કરવાનો. નશામાં ચાય આવી જાય, ચાય નશો છે. કેમ? મંદ નશો આવે, તમે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ. નશો કરવાથી શું નષ્ટ થઈ જાય? આપણી તપસ્યા નષ્ટ થઈ જાય. અને માંસાહાર કરવાથી શું નષ્ટ થઈ જાય? દયા વહી જાય, દયા વહી જાય. માંસાહારી વ્યક્તિ દયા નહીં કરી શકે, કોઈની પર દયા ન આવે. એલો કુકડો હોય ને, કુકડાને ઉડાડ નાખે, જોઈ ને આપણે કુકડાને ડોઈ ઉડાડ નાખે. માંસાહાર કર દયા વહી જાય. અને વ્યભિચાર કરવાથી પવિત્રતા નષ્ટ થઈ જાય. વ્યક્તિ પવિત્ર હોય ને તો કેવો સ્પિરિચ્યુઅલ આમ કેવું બોલતો હોય, એમ એની વાણીમાં પ્યોરિટી હોય, શુદ્ધતા. શુદ્ધતા એક મોટો ગુણ છે. મહારાજને આપણે ખાલી દર્શન કરીને કેવું થાય? મહારાજને આપણે દર્શન કરી તો આપણે કેવો આવે? દર્શનને પવિત્ર કરે કોઈ તમારો ગુણ. દર્શનથી જ આપણે પવિત્ર કરી નાખે. પવિત્ર થાય. આ પવિત્ર થાય વ્યભિચાર. અને જુગારી વ્યક્તિ કોઈ દિવસ હાસું ન બોલે, ઘડે ઘડે ખોટું બોલે. એટલે આ અનર્થ છે. આ અનર્થ આપણે કાઢી નાખવાના છે. આપણે ખાલી અર્થ પ્રવૃત્તિ જ કરવાની છે. ને અર્થ પ્રવૃત્તિ કરતા કરતા આપણે એકવાર શું થાય ખબર છે? આમાં તો રુચિ આવશે. કેવી આવશે? રુચિ જ આવશે. એની પછી એટેચમેન્ટ થાય. કેની પ્રત્યે? ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે એટેચમેન્ટ થાય, આસક્તિ થાય. પછી નિષ્ઠા આવશે, પછી આસક્તિ થાય. રુચિ, નિષ્ઠા, આસક્તિ અને ભાવ, અને પછી આવે પ્રેમ. બહુ સિમ્પલ વસ્તુ છે, આવતું સમજવાનું. સમય થઈ જાય છે, પણ એક વસ્તુ સમજાવું. બહુ સરસ લેક્ચર મહારાજ આપ્યું. તમે શ્રદ્ધા દઢ કરવી ને તો બહુ સિમ્પલ વસ્તુ. મહારાજે મધ્યપ્રદેશમાં, હમણાં ભોપાલમાં મહારાજે પ્રાણ પ્રતિષ્ઠા વખતે બહુ સરસ સમજાવ્યું કે આ પ્રતિમા નથી, આ શ્રી ગૌર રાધા વલ્લભ છે ને પ્રતિમા નથી, આ સાક્ષાત વજેન્દ્ર નંદન છે. પ્રતિમા નોય તુમી સાક્ષાત વજેન્દ્ર નંદન. તો આપણે આપણા ઘરમાં ગોપાલની સ્થાપના કરો. આપણા ઘરમાં મંદિર બનાવવાનું છે, અને મંદિર સાથે શું કરવાનું છે? સંબંધ સ્થાપિત કરવાનો. કેવા? એની સેવા કરવા. તમે જે ભાવ હોય એવું ને, તમારે જે ભાવ, તમને એને પ્રેમીના રૂપમાં તમે પ્રાપ્ત કરી શકો. તમે એને પોતાના બાળકના રૂપમાં પ્રેમ કરી શકો, અને તમે મિત્રના રૂપમાં પ્રેમ કરી શકો. હા, એ તમારા ભગવાન, તમારા ઘરમાં ભગવાન સ્થાપિત કરો.
એવી મહારાજ બહુ સરસ સમજાવ્યું કે પ્રતિમા નહીં, તુમી સાક્ષાત વજન નંદના. પ્રતિમા નથી, આ ભગવાન છે, તમારે માટે આવ્યા છે સેવા સ્વીકારવા માટે. તમે ત્રણ ઉદાહરણ આવ્યા, ત્રણ ઉદાહરણ બહુ સરસ ઉદાહરણ આવ્યા કે જયારે બ્રાહ્મણની કથા કરી, કે બ્રાહ્મણ માટે ભગવાન, એક બ્રાહ્મણ હોય યાત્રા કરવા જાય છે વૃંદાવન, તો વૃંદાવન યાત્રા કરવા જાય ને તો બ્રાહ્મણની એને જે હોય ને એની સેવા, વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરે, તો વૃદ્ધ બ્રાહ્મણ એને બહુ પ્રસન્ન થઈ જાય. કે બીમાર હોય કે એની સેવા કરે, કે તે મારી બહુ સેવા કરી. યાત્રામાં આપણે જઈએ ને કોઈ બીમાર પડી જાય, વૃદ્ધ હોય એની સેવા કરે તો બહુ પ્રસન્ન થાય. પછી એને વચન આપે કે મારી છોકરાની છોકરી છે ને, એના વિવાહ તારી સાથે હું કરાવીશ, એના વિવાહ હું તારી સાથે કરાવીશ. આ વચન આપ્યું. હા, એ કે આ ગોપાલની સામે વચન આપવું, આ ગોપાલની સામે વચન આપવું. જયારે યાત્રા પૂરી થઈ ગઈ, ઘરે આવી ગયા, પછી એના છોકરાને વાત કરી કે મેં વચન આપીને આવ્યો. કે મેં વચન આપ્યું છે કે મારી સેવા બહુ સારી કરી બ્રાહ્મણ પુત્ર, તમે વચન આપ્યું, અમે થોડું આપ્યું છે કે નહીં વચન આપ્યું. પછી પેલો બ્રાહ્મણ આવે ને, છોકરો હોય ને, ફોરતો ફોરતો ત્યાં આવે દક્ષિણમાં, દક્ષિણ ભારત. તો પછી આવું ગામ ભેગું થઈ જાય એ કે નહીં, તમારા પિતાજીએ વચન આપ્યું છે મને, ગોપાલની સામે વચન આપ્યું છે. કે ગોપાલને લઈ આવી. તો હોય ને છોકરો બ્રાહ્મણનો, તો ગોપાલને લઈ આવો, જાઓ કે જાઓ. પછી જાય સીધા વાળા વૃંદાવન આવે. વૃંદાવન આવે કે હાલો ગોપાલ, કેમ કે ના તમારી સામે વચન આપ્યું, માનતા નથી. કે હું તો મૂર્તિ છું, હું થોડો હાલી શકું. ભગવાન હું તો ગોપાલ છું, હું તો હાલી શકું. તો બહુ સરસ જવાબ આપે બ્રાહ્મણ. બહુ કે બોલીએ કે નહીં હાલી હતો ને, તમે બોલીએ કહો છો ને તો હાલી હતો ને કહ્યું કે હા, બોલીએ કે હાલી હતો ને એ કીધું. તો કે હારું, કે હાલું છું, જા હાલવા માંડ્યું. તું આગળ આગળ પાછું ફરીને જોતો નહીં. ક્યાં વૃંદાવન અને ક્યાં આવ્યું ઓરિસ્સા, દક્ષિણ ભારત. પણ અવાજ આવતો બંધ થઈ ગયો. ગામ થોડુંક જ આગળ હતું, ગામ થોડુંક જ આગળ હતું, અને અવાજ આવતો બંધ થઈ ગયો. બ્રાહ્મણ ભગવાન મારે યાર છલકપટ કરી ગયા, પાછું ફરીને જોયું ભગવાન કી ગયા. ને આપણે લેવા ને હજી છે ભગવાનનું નામ સાક્ષી ગોપાલ. સાક્ષી પૂરવા માટે ભગવાન ગોપાલ તરીકે આવ્યો. આ ભગવાન જો કેટલું આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણામાં શ્રદ્ધા. મહારાજે બહુ સરસ બીજું ઉદાહરણ આપ્યું કે 50 વર્ષ પહેલા હું જયારે લંડનમાં હતો, મહારાજે 50 વર્ષ પહેલાની વાત, જયારે મહારાજ બ્રહ્મચારી હતા, ત્યારે ત્યાં મંદિર હતું રાધા ગોકુલાનંદ. રાધા ગોકુલાનંદ આવે કેમ, રાધા દામોદર ભગવાન છે, રાધા ગોકુલાનંદ. ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હતી મંદિરની, એટલે મંદિરમાં બહુ આવક નથી. તો ભગવાનને ભોગ લગાવે ને તો બધા બહુ થોડો થોડો ભગવાનને ભોગ લગાવે, જે વસ્તુ આમ અનિયમિત સેવા થતી. તો એવી રીતે ભગવાનને ભોગ લાગતો. તો પછી અમુક વર્ષ વી ગયા, નાનું પ્રેસિડેન્ટ બદલાઈ ગયા, જીબીસી નવી જીબીસી આવી ને તો એના પ્રેસિડેન્ટ બદલાઈ ગયા. તો પછી આવીને જોયું ને કે તમે કેવી સેવા કરો છો. આ ગોકુલાનંદ જોવો કેવા થઈ જાય, આ ગોકુલાનંદ કેવા થઈ જાય. ભગવાન બરોબર ભોગ જ નથી લગાવતા, ભગવાન ખવડાવતા નથી. કે મંદિરમાં ભોગ આવો કે આમ કે નહીં, ભગવાને ભોગ તો બરોબર જ લાગવો, ભલે બધું થઈ જાય તો ભગવાને ભોગ બરોબર નિયમિત ભગવાને ભોગ લગાવો. કઈ નહીં ચાલો, પછી નવા કાયદા બદલાઈ ગયા. આપણા મંદિરમાં આમાં થાય એવું થાય ને. તો દસ સેવા પ્રેસિડેન્ટ હારા આવ્યા તો ભગવાન માટે સારું સારું બનાવે, રસગુલ્લા, ગુલાબ જાંબુ, રબડી, ખીર, સમજાવ, બહુ સારો સારો ભગવાનને ભોગ લગાવે. પછી અમુક મહિના થઈ ગયા ને તો ગોકુલાનંદજી છે ને, રાધા ગોકુલાનંદ ઝાડા થઈ ગયા. ગોકુલાનંદજી ઝાડા થઈ ગયા. કેમ ખબર પડી કે પૂંજારીઓ જે વસ્ત્ર હતા ને ભગવાનના વાઘા, એ વાઘા ટૂંકા પડવાનું. વાઘા જે પૂંજારી જે ભગવાન વાઘા પહેરે ને તે વાઘા ટૂંકા પડવાનું. ગોકુલાનંદની બોડી જાણે હસ્તપુષ્ટ થઈ ગયા. હા, પછી ભગવાન માટે નવા વાઘા બને. આ વસ્તુ છે સમજો, આ વસ્તુ છે સમજવાની. હા, બહુ સરસ છે, એવું નથી. પછી બીજું ઉદાહરણ આપ્યું કે સાઉથમાં એક દેવીનું મંદિર હતું, પાર્વતી માતાજીનું મંદિર. પાર્વતી માતાજીનું મંદિર હતું, બ્રિટિશ સરકાર હતી.
બ્રિટિશ સરકાર હતી. પછી બ્રિટિશ સરકારનો ઓફિસર બહુ ઘમંડી હતું. તો એ કે મંદિરે ગયા તો મંદિર બંધ હતું 3 દિવસ. તો ત્યાં કે મંદિર કે બંધ છે. કેમ? કે 3 દિવસ મંદિર બંધ છે, માતાજીનું મંદિર. કે જે ધર્મમાં આવે ને એટલે માતાજીનું મંદિર બંધ છે. ઋતુ ધર્મમાં આવે માતાજી એટલે મંદિર બંધ હોય. તો એને શંકા કરી કે આવું કંઈક હોતું હોય છે કે, અને એવું નહીં ચાલે, એવું તો એને શંકા કરી. પછી એ ઘરે ગયા તો અમુક ટાઈમ થયો તેના માતાજીને આ ધર્મ આવતું બંધ થઈ. પછી એને પછતાવો હતો અને પછી માતાજીને માફી માંગ્યું છે. પછી શ્રદ્ધા હોવી જોઈએ. કહેવાનો મતલબ મહારાજ બહુ સરસ સમજાવ્યું. આપણી શ્રદ્ધા ડેવલપ કરવી ભગવાનમાં. એવું નથી આપણા ઘરમાં ભગવાન આપણે બિરાજમાન કર્યા છે એના માટે આપણે નિયમિત ભોગ લગાવવું. આનાથી આપણી શ્રદ્ધા ડેવલપ થાય ને ભગવાનમાં જયારે શ્રદ્ધા ડેવલપ થાય ને ભગવાન આપણું કાર્ય કરશે. કેમ? ભગવાન હૃદયમાં છે. એવું નથી આ ભગવાન અને ઓલા ભગવાન અલગ છે, એ નહીં સમજો. આ ભગવાન તમે જેવું ધરાવો છો ને એવું જ ભગવાન ધામમાં ખાય છે. આપણે જેવો ભગવાનને ભોગ લગાવી છે ને એવું જ ભગવાન ત્યાં ખાય છે. હા, એ સમજજો, એ સમજવાનું છે. ત્યારે આપણે વસ્તુ સમજશું. આ વિષય સામાન્ય વિષય નથી. ત્યારે આપણે બ્રહ્મ લીન થવું, ત્યારે આપણે આ રુચિ આસક્તિમાં જાગૃત થાય અને આપણે દઢ થવું. આ વસ્તુ સમજવાની, આ નિત્ય ક્રિયા કરવાની છે. અને એની શરૂઆત ભગવાનની સેવાથી થાય છે. ભગવાનની સેવા કરવી. ભગવાનની સેવા કર્યા વગર કોઈ વસ્તુ બને જ નહીં. અત કૃષ્ણ નામ આદિ ન ભવિત જાહી લીધે સેવન મુકુઈ જીવા દો સ્વયં એવ સ્ફૂર્તિ હદ. ભગવાનની સેવા કરવાથી આપણી ઇન્દ્રિય આનંદમાં આવશે. સમજાણ? આપણે ઇન્દ્રિય આનંદમાં આવશે ને તો આપણે આમ સમદ્રષ્ટિ થાય, નગર બીજો કોઈ ઉપાય નથી. તો આપણે શું કરવું જોઈએ? ભગવાનની સેવા કરવી. જે આપણા ગુરુ સાધુ આપણે જે સમજાવે છે ને એ રીતે આપણી સેવા કરવી. હા, કાલે ભક્તો બહુ સરસ સેવા કરતા. અમે થોડા કેવા જતા, વિચાર કરો આપણે કેટલા બધા છે. આ તો બધા મેરેજમાં ગયા છે, કોઈને કામ છે, એટલે આપણે બધા 30-40 જણા છે. નગર આપણે 100 જણા આવી છે ને. કાલે પુસ્તક વિતરણમાં કેટલા લોકો હતા? 15 થી 16 જણા હતા. નહીં, આપણે સેવા કરવી જોઈએ. આ ભગવદ ગીતા છે ને બહુ અમૂલ્ય ગ્રંથ છે. આ પ્રભુપાદજીએ બહુ રાત દિવસ મહેનત કરીને બહુ ભાવાર્થ લખ્યા છે. રાત દિવસ તો આપણે આ લોકોને આપવું જોઈએ. કેમ? આપણે આ વાંચી અને આપણું જીવન સાર્થક કર્યું. મને ખબર છે આ ભગવદ ગીતાની કિંમત. ભગવદ ગીતાથી કેવું આપણું જીવન સાર્થક થયું. આપણા હૃદયમાં રાવણ બેઠો છે. એટલી આપણે આંબળી છે મૂકી દો એટલી. હરેક ના હૃદયમાં રાવણ છે, કામ ક્રોધ. રાવણ બેઠેલો છે. તો એ રાવણને હટાવશે. આ સમજાણું? આ ભગવદ ગીતાનું જ્ઞાન એ આપણા રાવણને કામ ક્રોધ લોભ મદ મત્સરને કાપશે. તો આ બધાને આપણે આપી જોઈએ. પહેલા આપણે વાંચવાની છે અને બધાને આપવાની. અત્યારે અવસર મળ્યો છે. આપણે આ 1 મહિનાનો અવસર છે. 2 તારીખે 1 મહિનો આપણે વિતરણ કરવાનું. જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. બધા લોકો ગુરુ બની જાઓ. આ ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ છે કે બધા લોકો ગુરુ બનો. ગુરુ બનો મતલબ આ ભગવદ ગીતા વાંચો ને બધાને આપો. તમે જે આપણે હાંડ્યું છે ને, આ મેં હું કઈ નવું કીધું છે, મેં વાંચ્યું ને એ તમારી સામે રજૂ કર્યું ને, આ મહારાજના લેક્ચર મેં સાંભળ્યું તો કેવું જ્ઞાન મારું વધ્યું ને. તમને સમજવા મળ્યું. તમને સમજવા મળ્યું કેવી પ્રતિમા ભગવાનની કેવી મહિમા છે. તો એવું વસ્તુ છે. આપણે લોકોને આપવું જોઈએ ઘરે ઘરે. ભલે કોઈ લે ન લે, આપણે પ્રયાસ કરવાનો. આ પુસ્તક વિતરણથી બહુ વસ્તુ મહત્વની છે. આનાથી સેવા મોટી સેવા છે જ. જેને મળો ને આપો. અને એક વિશેષ વસ્તુ કહું કે 11 તારીખે મોક્ષદા એકાદશી છે. 11 તારીખે મોક્ષદા એકાદશી છે. તે દિવસે ભગવાને આ વિજ્ઞાન અર્જુનને સમજાવ્યું હતું. એ નિમિત્તે આપણે 11 તારીખે જે અમરોલીમાં પ્રાથમિક શાળા છે એમાં 1000 છોકરા ભણે છે. કેટલા? 1000 છોકરા. 1000 છોકરાઓને આપણે એ દિવસે ગીતાનું દાન કરવાનું છે. ફ્રી ઓફમાં, કોઈ ચાર્જ લેવાનો નથી. તો એને માટે આપણે શું કરવાનું છે? આ ભગવદ ગીતા માટે ધનરાશિ આપણે એકત્રિત કરવાનું છે. બધાએ યોગદાન આપવાનું છે. જેટલી જેની ક્ષમતા. તમે જેને મળો ને એને જો કે આમાં તમે દાન લખો. તે દિવસે જે દાન આવશે ને એક યજ્ઞ જેવું થઈ જાય છે. કેમ? ઘણા બધા લોકો યજ્ઞ દિવસે ભગવાનને જ્ઞાન આપ્યું હતું. હરેક મંદિરોમાં, હરેક દેવાલયોમાં ત્યારે આ ગીતાના શ્લોક ગવાતા હોય. ગાય છે ને બધા જ હરેક સંપ્રદાયના લોકો જોજો એ દિવસે ગીતાના શ્લોક કંઠસ્થ કર્યા ગાય 51 વાર. એવી રીતે આપણે દિવસે આ લોકોને
ગીતાનું દાન કરવાનું. બધા લોકો પ્રયત્ન કરો. જે આપણે 10 દિવસ છે, કેટલા દિવસ? 11 તારીખ. બધા લોકો પ્રયત્ન કરો. 50, 25 જે તમને મળે એમાં લ્યો. હરેક વ્યક્તિ 50 ભગવતા કન્વર્ટ કરશે ને તો આપણે 1000 છોકરાઓને આપીએ કે નહીં? ન આપીએ તો આંગળી ઊંચી કરો. કોણ આમાં પ્રયત્ન કરશે? આમાં પ્રયાસ કોણ કરશે આપવા માટે? છોકરાઓને પ્રયાસ કરો. ખાલી પ્રયાસ કરવાનો ઉપર નથી માંગતો તમારે આપી દેવાનું. ખાલી પ્રયાસ કોણ કરશે? બધા વ્યક્તિ પ્રયાસ કરો. જેટલી એવું નહીં 100 વ્યક્તિ તમે 100 ભગવતા લઈ જાઓ. કોઈ 10 ભગવતી આપો, કોઈ 20 આપો, જેવી જેની શ્રદ્ધા. કોઈ તમારો મિત્ર હોય ધની વ્યક્તિ, એને કહો ભાઈ આમાં દાન આપો, આ લોકોને ભગવતા મળશે. અને આ 1000 માંથી 10 છોકરા ભક્ત બનશે ને તો કેટલા લોકોનું જીવન ઉજાગર કરશે. બીજા કોઈ રાધિકારામ લોકો અમને મળ્યા, અમને ભગવતા આપી, શીખવાડ્યું, ભક્ત બન્યા ને. તો આપણું કર્તવ્ય છે કે આપણે આ યજ્ઞમાં સમર્પિત થાય અને આ યજ્ઞમાં ભાગ લઈ. આ પ્રભુપાદનું મિશન છે ને આપણે બધા દીક્ષિત છીએ. દીક્ષા લેવાના છે ને, બધા લોકો દીક્ષા લેવાના છે ને. આમ લેવી જોઈએ દીક્ષા. ગુરુની પ્રાપ્તિ વગર આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ નહીં. ભલે આજે વર્ષ દિવસ પછી બધાને દીક્ષા લેવી જોઈએ. દીક્ષા એટલે કઈ મોટી વાત નથી. ગુરુના ચરણમાં જવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે અને નિયમનું પાલન કરવાનું. હું દીક્ષા લેવું છું, હું મંદિરમાં રહું છું, તમારે યારે હું કામે જાઉં છું, ઘર ગૃહસ્થી સંભાળું છું. દીક્ષા એટલે એક સમર્પણ છે, બીજું કાંઈ નહીં. તો બધા નમ્ર વિનંતી છે કે આ એકાદશીમાં બધા લોકો સેવા કરો અને રવિવારે પુસ્તક વિતરણમાં આવો. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જય.